નમસ્કાર. નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ એટ એ ગ્લાન્સ, ઇન શોર્ટ NTEP. માર્ચ ટુવર્ડ એન્ડ ટીબી સ્ટ્રેટેજી 2025. 2025 સુધીમાં ભારતમાંથી ટીબીને નાબૂદ કરવાની માર્ચ ચાલુ થઈ ગઈ ચૂકી છે. ન્યૂ અપડેટ્સ ઇન નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ. આ વિડીયોની અંદર આપણે જોશું ગ્લોબલ બર્ડન ઓફ ટીબી ઇન ઇન્ડિયા, evolution of TB control in India, RNTCP to NTEP, categories, new diagnosis tools, fixed dose combination, daily regimen, 99 dots, NICSI and take home message. આ બધે અલગ અલગ લેટેસ્ટ ગાઈડલાઇન જે છે એ આ વિડીયોની અંદર આપણે ડિસ્કશન કરશું. આ મિત્રો ખાસ બીજા મિત્રો સાથે શેર કરજો. ખાસ કરીને જે એક્ઝામ આપવા જઈ રહ્યા છે એના માટે આ અતિ મહત્ત્વનું છે, કેમ કે આ બુકની અંદર ક્યાંય તમને મળશે નહીં. મેં ઘણી બધી જગ્યાએથી વેબસાઇટો વગેરેમાંથી લઈ અને આ અહીં સાથે એક પીપીટી તૈયાર કરેલું છે, બરાબર છે. એટલે ખાસ બધા મિત્રો આરે શેર કરજો. અને જ્યારે ટીબીને 2025ની અંદર નાબૂદ કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે કોઈ પણ એક્ઝામની અંદર ટીબી વિશે પૂછાય. તો આગળ આપણે વિડીયો જોઈએ. ગ્લોબલ બર્ડન 2018 ટ્યુબરક્લોસિસના 2019ના રિપોર્ટની અંદર આપણે જોઈએ તો વિશ્વ ઉપર કેટલું બર્ડન હતું. તો કે ઇન્સિડન્ટ્સ અહીંયા આપણે છે 1 લાખ ઉપર ગણશું. 1 લાખમાં કેટલા કેસ થાય છે એને ઇન્સિડન્ટ્સ કહેશું. તો દુનિયાની અંદર છે 132 કેસ છે 1 લાખની વસ્તીએ પોપ્યુલેશને છે એ જોવા મળે છે. જ્યારે ઇન્ડિયાની અંદર છે 199 કેસ છે 1 લાખની અંદર જોવા મળે છે. એટલે આપણે જોઈ શકીએ કે ઇન્ડિયામાં બર્ડન વિશ્વ કરતાં ઘણું વધારે છે. પછી છે ડેથ એટલે કે મૃત્યુ. મોર્ટાલિટી રેટ છે એ 1 લાખમાં 16 છે વિશ્વમાં, અને એનો ડબલ ઇન્ડિયામાં 32 છે. HIV અને ટીબી બે જુગલબંધીમાં હોય છે, તો એના કેસ લાખે કેટલા હોય છે. તો ગ્લોબલી છે 11 છે પર લાખ, અને ઇન્ડિયાની અંદર 8.5 એટલે કે 9 જેટલા છે. HIV ટીબીના ડેથ પર લાખ 5 છે વિશ્વની અંદર, અને ભારતની અંદર 0.7 છે. એસ્ટિમેટેડ મલ્ટી ડ્રગ્સ રેઝિસ્ટન્ટ ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી કેસીસ, તો એ વિશ્વની અંદર 6.4 છે પર લાખ પોપ્યુલેશન, અને ઇન્ડિયાની અંદર છે એ 8.6 લેક્સ પર પોપ્યુલેશન છે, કે જે અતિ ગંભીર કેસ થાય અને ટ્રીટમેન્ટ આપવી બહુ મુશ્કેલી બને. India has a highest burden of TB and multi-drug resistant TB, and second highest of HIV associated TB based on the estimated report in Global TB report 2015. 2015ના રિપોર્ટની અંદર આપણે જોઈએ તો ઇન્ડિયા ઉપર મોટો બર્ડન છે ટીબીનું, અને મલ્ટીડ્રગ્સ રેઝિસ્ટન્ટ જે ડ્રગ્સ રેઝિસ્ટન્ટ ટીબી છે એનો પણ. And estimated that 71,000 cases of multi-drug resistant TB emerge annually from the notifiable cases of pulmonary TB in India. 71,000 કેસ છે એ મલ્ટી ડ્રગ્સ રેઝિસ્ટન્ટ છે. યાદ રાખજો કે જેની ટ્રીટમેન્ટ કરવી બહુ મુશ્કેલ પડે છે.
બરાબર છે. એટલે કે ટીબીની દવા કામ નથી કરતી એવા દર્દીઓના આ આંકડો છે. દર્દીઓનો આંકડો નથી. દર્દીઓ નાના કરતાં ઘણું બધું વધારે હશે. 3% among new TB case and 12 to 70% among previously treated TB case have MDR. એટલે કે મલ્ટી ડ્રગ્સ રેઝિસ્ટન્ટ ટીબી છે એના સંખ્યા છે આપણે અહીંયા વધી રહી છે. Estimated that 1.1 lakh HIV associated TB occur in 2014. 31,000 estimate number of patient die among them. અને એમાંથી 31,000 માણસો છે મૃત્યુ પામ્યા હતા. બરાબર, લાખ ઉપર હતા અને 31,000 મૃત્યુ પામ્યા હતા. TB kill more adult in India than any other infectious disease. જેટલા ચેપી રોગો છે એમાંથી બધેથી વધારે ટીબીને કારણે આપણે પુખ્ત વયના લોકો છે મૃત્યુ પામે છે. ઇન ઇન્ડિયા એવરી ડે મોર દેન 6,000 ડેવલપ ટીબી. દરરોજ છે નવા કેસ છે એ 6,000ની આસપાસ આવે છે ઇન્ડિયાની અંદર. મોર દેન 600 પીપલ ડાય ઓફ ટીબી. 600 વ્યક્તિઓ છે રોજ ટીબીને કારણે મૃત્યુ પામે છે. દેટ ઇઝ 2 ડેથ એવરી 5 મિનિટ. દર 5 મિનિટે 2 મૃત્યુ છે એ ટીબીને કારણે થાય છે. એટલે આપણે સમજી શકીએ કે કેટલો આંકડો મોટો છે. હવે જોઈએ આપણે ઇવોલ્યુશન ઓફ ટીબી ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં ટીબીનું ઇવોલ્યુશન કેવી રીતનું થયું. એટલે કે 1950 and 1960 India important TB research at TRC and NTI. 1962 National TB Control Program started. 1992 program reviews, that is called revised National TB Control Program. After 13 years of program, only 30% of the patient diagnosis. Of these, only 30 patients successfully treated. તો જે 30% લોકોનું જ ડાયગ્નોસિસ થતું હતું અને 30% લોકોને જ સારી રીતના સારવાર મળતી હતી. 1993 RNTCP પાયલોટ બિગન, એટલે કે વિસ્તાર છે એ વધારવામાં આવ્યું. 1998 RNTCP સ્કેલઅપ, વધારે એને સ્કેલ કરવામાં આવેલું કે આખા બધેમાં કવર કરે. એન્ડ 2001 450 મિલિયન પોપ્યુલેશન કવર, એટલે કે વધારે પોપ્યુલેશન છે એ કવર થઈ. એન્ડ 2004 80% ઓફ કન્ટ્રી કવર્ડ, 80% આપણો દેશ છે એ કવર થયો. અને 2006 એન્ટાયર કન્ટ્રી કવર બાય રિવાઇઝ નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ. સ્ટોપ ટીબી સ્ટ્રેટેજી 2006, 2006ની અંદર જે એટલે આપણે મિલેનિયમ ગોલની અંદર આને સ્ટોપ કરવાનું હતું અને હવે સસ્ટેનેબલ ગોલની અંદર આપણે આવી ચૂક્યા છીએ. વિઝન એ વર્લ્ડ ફ્રી ઓફ ટીબી, જે મુખ્ય આનું વિઝન છે કે દુનિયાને ક્ષય મુક્ત કરવાનું. ગોલ to dramatically reduce the global burden of TB by 2050. 2015 સુધીમાં ઘણો બધો આપણે બર્ડન છે વિશ્વ લેવલે ઓછું કરવાનું છે. ઇન લાઇન વિથ મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ, જે આપણે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ હતા એની લાઇનની અંદર આપણે ઓછું કરવાનું. એન્ડ ધ સ્ટોપ ટીબી પાર્ટનરશિપ ટાર્ગેટ, અને બધા જેટલા પાર્ટનર હતા એ બધાનો ટાર્ગેટ હતો કે ટીબી આપણે સ્ટોપ કરવાનું છે.
સ્ટોપ ટીબી પાર્ટનરશિપ ટાર્ગેટ, જે ટાર્ગેટ આપેલા હતા એ ક્યારથી આપણે કરવાનું હતા કે બાય 2005 એટલીસ્ટ 70% પોપ્યુલેશન વિથ સ્પુટમ સ્મિયર પોઝિટિવ વિલ બી ડાયગ્નોઝ, એટલે કે 70% લોકો છે એનું ડાયગ્નોસિસ થવું જોઈએ. એટલીસ્ટ 85% ક્યોર, અને એમાંથી 85% લોકો છે સાજા થવા જોઈએ. 2015 the global burden of TB prevalence and death rate will be reduced by 50% relative to 1919. 1990 જે હતા એના 50% કેસ છે એ ઘટાડી દેવાના હતા. reduce privilege to 150 પર લેક્સ પોપ્યુલેશન, એટલે કે 1 લાખ એ ઇન્સિડન્સ રેટ છે અથવા જે પ્રિવિલેજ રેટ છે એ ઘટાડી અને 150થી ઓછા થઈ જવા જોઈએ પર લાખ. રિડ્યુસ ડેથ ઓફ 15 પર લેક્સ પોપ્યુલેશન, 15 લાખની વસ્તીએ 15થી ઓછા ડેથ થવા જોઈએ. The number of people dying from TB in 2050 should be less than 1 million, including those co-infected with HIV. 2015 સુધીમાં 1 મિલિયનથી ઓછા લોકોનું મૃત્યુ થવું જોઈએ, અને એમાં HIV, એઇડ્સ અને ટીબી સાથેના બંને ટીબીના અને HIV બે ઇન્ફેક્શનને કવર કરવાના. એન્ડ બાય 2035 the global incidence of TB disease will be less than or equal to 1 per million population per year. જે ટાર્ગેટ છે 2035માં 1 મિલિયન એટલે કે 10 લાખની વસ્તીએ 1 કેસ અથવા 1 કરતાં ઓછો કેસ 1 વર્ષની અંદર થવું જોઈએ, એટલે ઓલમોસ્ટ 0 કહેવું હોય તો આપણે કહી શકીએ. The government of India prepared ahead of the world to end TB strategy in 2025. ભારત સરકારે પહેલે જ દુનિયાથી આગળ એક કદમ નીકળી અને 2025 સુધીમાં ટીબી નાબૂદ કરી દેવાનું બીડું ઝડપી લીધું છે. રિવાઇઝ નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ RNTCP nomenclature change to National TB Elimination Program from January 2020. Objectives: to achieve 90% notification of all the case. આ ટીબી છે નોટિફાયેબલ ડિસીઝ છે, સો 90% or above should be notified. To achieve 90% success rate for all the new case and 85% for retreatment cases. બધાએ કેસોની અંદર 90%થી વધારે સક્સેસ રેટ મળવું જોઈએ, અને જે કે રીટ્રીટમેન્ટ છે એટલે કે મલ્ટીડ્રગ્સ છે અથવા ફેલ્યુઅર છે અથવા લોસ કેસ છે એવા બધાને 85% સક્સેસ રેટ હોવું જોઈએ. To significantly improve the successful outcome of drugs resistant TB, જે ડ્રગ્સ રેઝિસ્ટન્સ ટીબી છે એમાં પણ સારું પરિણામ આવવું જોઈએ. To achieve a decrease mortality and morbidity of HIV associated TB, ટીબી અને HIV બેના સાથે ઇન્ફેક્શન લાગેલા છે એની પણ માંદગી દર અને મૃત્યુદર ઘટવું જોઈએ. To improve the outcome of TB in the private sector, પ્રાઇવેટ સેક્ટરને પણ ભેગો ઇન્વોલ્વ કરી લેવાનું છે. આની અંદર પ્રાઇવેટમાં ટ્રીટમેન્ટ થતા હોય એ લોકોએ પણ નોટિફાઈડ કરવાનું, અને એ લોકોને પણ ઇન્સેન્ટિવ આગળ આપણે જોશું ચાલુ કરેલા છે. ટ્યુબરક્લોસિસ યુનિટ કેવી રીતના હોવા જોઈએ તો ઇટ ઇઝ એ નોડલ પોઈન્ટ ફોર TB કંટ્રોલ એક્ટિવિટી ઇન ધ સબ ડિસ્ટ્રિક્ટ. સબ ડિસ્ટ્રિક્ટ લેવલે પણ નોડલ પોઈન્ટ એક હોવો જોઈએ. ઇન અર્બન એરિયા 1 TB યુનિટ પર
2 lakh population ranging 1.5 to 2 lakhs. મેનેજડ બાય ડેઝિગ્નેટેડ. આ બધું કેના દ્વારા મેનેજ થશે? તો કે વન મેડિકલ ઓફિસર, ટ્યુબરક્લોસિસ મેડિકલ ઓફિસર એટલે કે TBMO આપણે કહેવું તો કહી શકીએ એ હોવા જોઈએ. સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર STS હોવું જોઈએ. સિનિયર TB લેબોરેટરી સુપરવાઇઝર STLS પર 5 lakhs પોપ્યુલેશન હોવો જોઈએ. 1 TB હેલ્થ વિઝિટર પર lakhs અર્બન પોપ્યુલેશન. TB unit will have one designated microscopy center for every 1 lakh population. 15,000 in tribe or desert, remote and hilly region. તો એમાં થોડી ઓછી સંખ્યા હોવું જોઈએ. માઇક્રોસ્કોપિક સેન્ટર આર આલ્સો લોકેટેડ ઇન ધ મેડિકલ કોલેજ, corporate hospital, ESI, railway, NGOs and private hospitals. Presumptive TB case. Presumptive TB case, TB, pulmonary TB, coughing more than 2 weeks, fever more than 2 weeks, significant weight loss એટલે કે વજનનો ઘટાડો થયેલો હોય, હિમોપ્ટિસિસ એટલે કે જે સ્પુટમમાં ગળફાની સાથે લોહીનું આવવું, એન્ડ એબનોર્માલિટી ઇન ધ ચેસ્ટ રેડિયોગ્રાફી અથવા તો ચેસ્ટના એક્સરેની અંદર કંઈ એબનોર્માલિટી જોવા મળે. નોટ ધ કોન્ટેક્ટ ઓફ microbiological confirmed TB patient or patient living with HIV, diabetes, malnourished cancer patient, patient on the immunosuppressed or steroid should be regularly screened for sign and symptom of TB. આ ઉપરના સાઇન સિમ્ટમ છે એના સિવાયના આ લોકોને છે પણ રેગ્યુલરલી આપણે સ્ક્રીન કરવાના, કેમ કે એ લોકોને પણ ટીબીના ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ખરા. પ્રોઝમ્પટિવ એક્સ્ટ્રા પલ્મોનરી TB. પહેલું છે પલ્મોનરી TB હતું, આ એક્સ્ટ્રા પલ્મોનરી છે. તો organ specific symptom and sign like a swelling of lymph node, pain and swelling in the joint, neck, stiffness, disorientation. જે ઓર્ગન્સની અંદર થયું એના રિલેટેડ એ સાઇન સિમ્ટમ છે જોવા મળશે. કન્ટિન્યુએશન સિમ્ટમ્સ લાઇક એ સિગ્નિફિકન્ટ વેઇટ લોસ, આમાં વજન ઘટાડો થશે. persistent fever for more than 2 weeks એન્ડ નાઇટ સ્વેટ. આ બધા સાઇન સિમ્ટમ એક્સ્ટ્રા પલ્મોનરી TBમાં પણ જોવા મળશે. કેસ ડેફિનેશન એ માઇક્રોબાયોલોજીકલ કન્ફર્મ કેસ. માઇક્રોબાયોલોજીકલ બાયોલોજી specimen positive for AFB, acid fast bacillite, or positive for Mycobacterium tuberculosis on the culture, or positive for the tuberculosis throat, quality assured rapid diagnosis molecule test. આ બધા છે કન્ફર્મ કેસ છે કે 100% આપણે કહી શકીએ કે આને TB છે. ક્લિનિકલ ડાયગ્નોસિસ કેસીસ એ presumptive TB patient who is not microbiologically confirmed but diagnosed with a active TB by clinician on the basis of X-ray abnormality, histopatho or clinical sign symptom with a decision to treat the patient with a full course of AKT અથવા તો જે એન્ટી TB ડ્રગ્સ છે એના માટેની ટ્રીટમેન્ટ આપવા માટે નક્કી કરેલું છે. અને આમાંથી એક્સરે દ્વારા અથવા હિસ્ટોપેથો અથવા ક્લિનિકલ સાઇન સિમ્ટમથી ડાયગ્નોસ થયેલા હોય એ બધા છે એ ક્લિનિકલ ડાયગ્નોસ કેસમાં આવશે.
Category 1, the new microbiological confirmed case, new clinical confirmed case, new extrapulmonary case. Category 2, recurrent case કે જે ફરીથી ઉથલો માર્યો હોય, ટ્રીટમેન્ટ આફ્ટર ફેલ્યોર કે જે ટ્રીટમેન્ટ આપ્યા પછી ટ્રીટમેન્ટ ફેલ ગઈ હોય, ટ્રીટમેન્ટ આફ્ટર લોસ ફોલોઅપ, ટ્રીટમેન્ટમાં વચ્ચેથી જ ટ્રીટમેન્ટ છોડીને ભાગી ગયેલા હોય. એન્ડ કેટેગરી 2, અધર કેસીસ. MDR, multi-drugs resistant. Multi-drugs resistant TB is caused by an organism that is resistant to at least isoniazid and rifampicillin, the two most potent TB drugs. These drugs are used to treat all person with TB. તો જે મેઇન ખાસ બે દવાઓ છે એ બંને દવાઓથી રેઝિસ્ટન્ટ હશે તો આપણે આઇસોનિડાઝોલ એન્ડ રિફામ્પિસિલિનથી રજિસ્ટર હશે તો એને રેઝિસ્ટન્ટ હશે તો MDR કેસ કહેવામાં આવશે. The drugs resistance can be detected using a specific laboratory test which tests the bacteria for the sensitivity to drugs or detect the resistant pattern. These tests can be molecular in type such as expert, CBNAT, TrueNAT or else culture based. Now next છે XDR TB, extensively drugs resistant TB, ઓર બીજું કહેવું તો કહી શકે ટોટલ ડ્રગ્સ રેઝિસ્ટન્ટ ટીબી, જે 4-5 દવા ટીબીની છે એ બધી ટીબીની દવા આમાં કામ નહીં કરે એવા પેશન્ટ. ઇઝ ધ ફોર્મ ઓફ ટીબી કોઝ બાય બેક્ટેરિયા ધેટ આર રેઝિસ્ટન્ટ ટુ ઓલ several of the most effective anti-TB drugs. The new pyramids of diagnosis, microbiological confirmed case, પછી conventional radiotherapy, characteristic symptoms and tuberculosis skin test. આ બધા કન્ફર્મ કેસ આ બધા છે ટીબીના ડાયગ્નોસિસ માટે કામ આવે છે. ધ ડાયગ્નોસિસ ટૂલ્સ, ધ ટૂલ્સ ફોર માઇક્રોબાયોલોજીકલ કન્ફર્મ of TB, all the efforts should be undertaken for the microbiologically confirming the diagnosis in presumptive TB patient under National Tuberculosis Elimination Program. Acceptable method for microbiological diagnosis for the TB are sputum smear, microscope for AFB, acid fast bacilli, ZN staining and fluoroscreen staining, culture, solid LJ media, liquid culture system, and rapid molecular diagnosis test ની અંદર line probe assay, CBNAT, TrueNAT, UltraNAT, આ બધા ટૂલ્સ છે, નવા ન્યૂ ટૂલ્સ છે કે જે ટીબીના ડાયગ્નોસિસ માટે કામ આવે છે. નાવ CBNAT એ કાર્ટ્રિએજ બેઝડ ન્યુક્લિક એસિડ એમ્પ્લિફિકેશન ટેસ્ટ રિઝલ્ટ. આમાં CBNATના જે રિઝલ્ટ આવે છે રિઝલ્ટ કેવા આવી શકે તા કે Mycobacterium TB and rifampicillin resistant detected. Mycobacterium TB તો છે જ, મતલબ બેક્ટેરિયા છે અને આ રેઝિસ્ટન્ટ થયેલા છે રિફામ્પિસિલિનથી. અને બીજું છે MTB detected and rifampicillin sensitive. And third one છે MTB detected and rifampicillin invalid. હવે આવા કેસની અંદર શું કરવાના, તો આપણે ફર્સ્ટમાં આવી જઈએ MTB એન્ડ રિફામ્પિસિલિન રેઝિસ્ટન્ટ. તો હિસ્ટ્રી ઓફ પ્રીવિયસ ટ્રીટમેન્ટ
ઓર નો હિસ્ટ્રી ઓફ પ્રીવિયસ ટ્રીટમેન્ટ. જો પ્રીવિયસ ટ્રીટમેન્ટની હિસ્ટ્રી હોય તો ડાયરેક્ટ પેશન્ટને છે આપણે મલ્ટીડ્રગ્સ ટીબી ટ્રીટમેન્ટ સેન્ટરની અંદર મોકલી દેવાનું. અને જો હિસ્ટ્રી ના હોય તો આપણે સીબી નાટ રિપીટ કરી શકીએ છીએ. હવે સીબી નાટ રિપીટ કર્યા પછી એ ફરીથી રિફામ્સિલિન રેસિસ્ટન્ટ આવે છે કે સેન્સિટિવ છે. જો રેસિસ્ટન્ટ હોય તો અગેન સેન્ડ ટુ ટીબી ડ્રગ્સ ટીબી રેસિસ્ટન્ટ સેન્ટર એન્ડ ટેસ્ટ વિથ લિક્વિડ પીએ જે બીજા ટેસ્ટ દ્વારા કન્ફર્મ કરવાના અને પછી ટ્રીટમેન્ટ ચાલુ કરવાની. હવે જો ટીબી રેઝિસ્ટન્ટ સેન્સિટિવ હોય, એમટીબી ડિટેક્ટ થયેલું અને રિફામ્સિલિનથી સેન્સિટિવ હોય તો હિસ્ટ્રી ઓફ પ્રીવિયસ ટ્રીટમેન્ટ, પહેલાં ટ્રીટમેન્ટ લીધેલી છે નથી લીધેલી, ઇનિશિયેટ રેજિમેન્ટ ઓફ ટીબીનું રેજિમેન્ટ છે એ ચાલુ કરી દો. અને જો પહેલાંની હિસ્ટ્રી હોય તો ટીબીની દવા ચાલુ કરી દો. અને જો હિસ્ટ્રી ના હોય તો ઇનિશિયેટ રેજિમેન્ટ ફોર એ ન્યૂ ટીબી પેશન્ટ, નવા પેશન્ટ તરીકે એને ટ્રીટમેન્ટ ચાલુ કરી દો. અને જો માઇકોબેક્ટેરિયમ ટીબી ડિટેક્ટ થયેલા છે પણ રિફામ્સિલિનથી ઇન્વેલિડ છે, રિફામ્સિલિન છે કે રેસિસ્ટન્ટ છે કે નહીં, તો શું કરવાનું? તો કે આવા કેસની અંદર આપણે અધર મીડિયા દ્વારા છે એ ફરી પાછું રિપીટ કરી અને જોવાનું અને આગળ પછી છે એ ટ્રીટમેન્ટ વધારવાની. Based on CBNAT result, patient will be categorized as a microbiological confirmed drugs sensitive TB or a rifampicillin resistant TB. આ CBNATના રિઝલ્ટ ઉપરથી આપણે બે વસ્તુ ડાયગ્નોઝ કરી શકશું. એક તો કન્ફર્મ કેસ થઈ ગયેલો છે, પછી એ રિફામ્સિલિનથી રેસિસ્ટન્ટ છે કે રિફામ્સિલિનથી સેન્સિટિવ છે. Drug regimen for the TB. The principle of treatment of TB will be daily regime with daily fixed dose combination of first-line anti-tuberculosis drugs in the appropriate weight band. તો આપણે અલગ અલગ વેઇટ બેન્ડ પ્રમાણે ફિક્સ ડોઝ રેજિમેન્ટ છે ચાલુ નવું છે એ કરવાનું હોય છે. આમાં શું ચેન્જીસ આવ્યા છે? તો કે ડેઇલી રેજિમેન્ટ દરરોજની ટેબ્લેટ આપવાની. આમાં છે એફડીસી એટલે કે ફિક્સ ડોઝિસ કોમ્બિનેશન, વેઇટ બેન્ડ વજનના પ્રમાણે આપવાનું હોય છે. ઇથામ્બ્યુટોલ ઇન કેટેગરી 1 ઓફ સીપી કન્ટિન્યુ ફેઝની અંદર ઇથામ્બ્યુટોલ એડ કરી દીધેલી છે. નો એક્સટેન્શન ઓફ આઈપી ઇન્ટેન્સિવ ફેઝનું કોઈ એક્સટેન્શન આપવામાં આવતું નથી. વાય ફિક્સ ડોઝ કોમ્બિનેશન? ફિક્સ ડોઝ કોમ્બિનેશન શા માટે? તો કે સિમ્પ્લિસિટી ઓફ ટ્રીટમેન્ટ કરવામાં સિમ્પલ રહે છે. ઇન્ક્રીઝ પેશન્ટ એક્સેપ્ટન્સ, રોજનું એક ટેબ્લેટ લેવાનું પેશન્ટને યાદ રહે છે એટલે પેશન્ટ પણ આને સ્વીકારે છે. ફ્યુઅર ટેબ્લેટ ટુ સેલો, રોજની એક જ અથવા બે જ ગોળી પીવી પડતી હતી. પહેલાં છે એક પેકેટ 5નો ભેગું પીવું પડતું હતું, એની જગ્યાએ હવે 2 જ ટેબ્લેટ અથવા એક ટેબ્લેટ હશે. પ્રિવેન્ટ ધ કોન્ક્રીટ ઇરેગ્યુલરિટી, પછી જે પહેલાં છે સોમ બુધ શુક્ર આપણે આપતા એટલે રોજ જે લેતા હોય અને વચ્ચે પેલું ગેપ પડતો એટલે ભૂલી જવાના ચાન્સીસ છે વધારે રહેતા. ઇન્ક્રીઝ ધ હેલ્થ વર્કર્સ કોમ્પિટન્સી, આમાં જે આરોગ્ય કર્મચારી છે એની કોમ્પિટન્સી પણ વધે છે. શેના માટે? તો કે ફ્યુઅર ટેબ્લેટ ટુ હેન્ડલ, ઓછી ટેબ્લેટ હેન્ડલ કરવી પડે છે. હેન્ડ્સ ક્વિકર સુપરવિઝન ઓફ ડોટ્સ, એટલે જલ્દીથી ડોટનું સુપરવિઝન કરી શકાય છે. ઇઝીયર ડ્રગ્સ મેનેજમેન્ટ પણ સારી રીતના કરી શકે છે. રિડ્યુસ યુઝ ઓફ મોનોથેરાપી, આમાં પેશન્ટ એક ટેબ્લેટ ન લે ને એક લે એવું નહીં બની શકે, કેમ કે બધી દવા છે એક જ ટેબ્લેટની અંદર આવી જશે. એટલે આવું મોનોથેરાપીનું કોઈ દી ચાન્સ રહેશે નહીં. લોઅર
રિસ્ક ઓફ મિસયુઝ ઓફ સિંગલ ડ્રગ્સ, એક બે ડ્રગ્સ લઈએ અને બીજી ડ્રગ્સ ફેંકી દઈએ એવું નહીં બની શકે. લોઅર રિસ્ક ઓફ ઇમર્જિંગ ઓફ ડ્રગ્સ રેઝિસ્ટન્ટ થવાના પણ ચાન્સીસ ઓછા થશે. ઇઝીયર ટુ એડજસ્ટ ડોઝ બાય બોડી વેઇટ પ્રમાણે ડોઝ સારી રીતના એડજસ્ટ કરી શકશું. નાવ વેઇટ બેન કેવી રીતના હોવા જોઈએ અને શું શું છે વેઇટ બેનમાં આપણે જોઈએ તો દૈનિક સારવાર એટલે કે ડેઇલી રિઝ્યુમેન્ટની અંદરના જે ડોઝીસ છે એ કેવી રીતના હશે તો કે ન્યૂ કેસ અને પ્રિવિયસલી ટ્રીટેડ કેસ. ન્યૂ કેસની અંદર જેટલા નવા કેસ છે એમાં આઈપીની અંદર 56 ડોઝ હશે. 8 અઠવાડિયા 7 દિવસ અઠવાડિયાના બધા દિવસે લેવાના રહેશે. બરાબર છે. એટલે આપણે મહિનાના 4 અઠવાડિયા થાય 7 દિવસો એટલે 28 દુ 56 ડોઝ છે એને લેવાના થશે. ઇન્ટેન્સિવ ફેઝની અંદર અથવા સઘન સારવાર ડોઝ છે એ 56 ડોઝ થશે. એવી જ રીતનું જે સતત સારવાર એટલે કે કન્ટિન્યુ ફેઝની અંદર છે 112 ડોઝ અથવા 16 વીક છે એને લેવાના થશે. અને 16 વીકની અંદર 7 ડેઝ એટલે કે આપણે કેવું તો કહી શકીએ કે 28 × 4 બરાબર 112 આટલા ડોઝ થશે. આ જે ડોઝ છે એ બધાએ ન્યૂ કેસ કેટેગરી 1ની આપણે વાત કરીએ છીએ. હવે પ્રીવિયસ ટ્રીટેડ કેસ જેને આપણે કેટેગરી 2 કહીશું એમાં જે સઘન સારવાર એટલે કે આઈપીની અંદર જોઈશું ઇન્ટેન્સિવ ફેઝની અંદર 84 ડોઝ 12 વીક્સ 7 ડેઝ એટલે કે આપણે 3 મહિના સુધી એટલે કે 28ના 3 રેજિમેન્ટ આવશે એટલે 28 × 3 બરાબર 84. એવી રીતનું કન્ટિન્યુ ફેઝની અંદર જોઈએ તો 140 ડોઝ આવશે અને 20 અઠવાડિયા સુધી છે એ દવા લેવાની થશે. એટલે આપણે 5 મહિના સુધી આની દવા થશે. એડલ્ટ વેઇટ બેન અથવા તો પુખ્ત વયની વ્યક્તિઓ માટેના વજન મુજબની સારવાર. તો અહીંયા છે આઈપી પહેલાંમાં આપેલું છે, બીજામાં છે એ સીપી છે. આઈપીની અંદર 75H 150R 400Z 275E એટલે HRZE H આઇસોનિડાઝાઇલ, R રિફામ્સિલિન, Z પેરાસિટામાઇલ, E ઇથામ્બ્યુટોલ. બરાબર છે. આ ટાઈપનું HRZE નો કોમ્બિનેશન છે. 75H એટલે કે આઇસોનિડાઝાઇલ છે, 150 છે એ રિફામ્સિલિન છે, પેરાસિટામાઇડ 400 છે અને ઇથામ્બ્યુટોલ છે એ 250. આ એક ગોળીની અંદર કોમ્બિનેશન છે. બરાબર, એક ગોળીની અંદર આટલી છે. એવી જ રીતનું બીજું આપણે જોઈએ HRE એટલે કે H છે એ 75, R છે એ 150 અને E છે એ 275 મિલીગ્રામ એક ટેબ્લેટની અંદર છે. બરાબર છે. હવે આપણે એની બાજુમાં જોઈએ, જો કેટેગરી 2 હશે તો એને ઇન્જેક્શન પણ સાથે ચાલતા હશે. તો ઇન્જેક્શન કેટલા આવવા જોઈએ તો કે ઇન્જેક્શન છે એ 5.5, 0.75, 1 ગ્રામ અને 1 ગ્રામ એવી રીતનું છે. હવે આપણે વેઇટ બેન પ્રમાણે જોઈએ કે જેનો વજન 25 કિલોથી કરીને 39 કિલો સુધીનો છે એને આઈપીમાં કેટલી ટેબ્લેટ લેવાની.
આઈપી કેટેગરી 1 હોય તો એને કેટલી ટેબ્લેટ લેવાની? તો આઈપી કેટેગરી 1 હોય તો આ વ્યક્તિએ રોજની 2 ટેબ્લેટ લેવાની. કેવી રીતના લેવાની આગળ તમને કહેવામાં આવશે. એની ટેકનોલોજી શું છે એ 99 ડોટ્સમાં સમજાવીશ. હવે એ જ વ્યક્તિએ પાછું સીપીની અંદર એટલે કે કન્ટિન્યુ ફેઝની અંદર એમાં પણ એને 2 જ ટેબ્લેટ લેવાની હશે. આ કેટેગરી 1ની વાત કરી. આવી જ રીતના જો કેટેગરી 2 હશે તો સેમ ટ્રીટમેન્ટ રહેશે. 2 ટેબ્લેટ અને 2 ટેબ્લેટ પણ સ્ટેપ્ટોમાઇસિન છે એ 0.5 ગ્રામ ઇન્ટ્રામસ્ક્યુલર ડેઇલી આપવાનું રહેશે. એવી રીતનો 40થી કરી અને 54 કિલો જેનો વજન હોય એને 3 ગોળી રોજની આપવાની થશે. આઈપીમાં સીપીમાં પણ 3 આપવાની થશે કેટેગરી 1ની અંદર. જો કેટેગરી 2 હશે તો એને 0.75 મિલીગ્રામ સ્ટેપ્ટોમાઇસિન આપવાનું રહેશે. 55થી કરી અને 69 જેનું વજન છે એને રોજની 4 ગોળી આપવાની રહેશે. આઈપીમાં સીપીમાં પણ સેમ રહેશે. જો કેટેગરી 2 હશે તો એને 1 ગ્રામ સ્ટેપ્ટોમાઇસિન ઇન્ટ્રામસ્ક્યુલર આપવાનું રહેશે. 70થી ઉપર વજન ધરાવતા હોય તો એને 5 ગોળી આઈપીમાં, 5 ગોળી સીપીમાં અને કેટેગરી 2માં હશે તો 1 ગ્રામ એને સ્ટેપ્ટોમાઇસિન ઇન્ટ્રામસ્ક્યુલર આપવાનું રહેશે. બરાબર છે. આ વેઇટ બેન પ્રમાણે ટ્રીટમેન્ટ આપવાની રહે છે. હવે બાળ દર્દી પીડિયાટ્રિક પેશન્ટ હોય તો એને કેવી રીતના વેઇટ બેન પ્રમાણે એરેન્જ કરવાનું? તો બાળ દર્દી હોય એની અંદર સઘન સારવાર એટલે કે આઈપીની અંદર આઈપીની અંદર જોઈએ તો HRZ એટલે કે 50, 75 અને 150 જે આઇસોનિડાઝાઇલ, રિફામ્પિસિલિન અને પાયરાઝિમાઇડ ક્રમશઃ ગોઠવેલા છે. અને ઇથામ્બ્યુટોલ છે અલગથી છે 100 વાળી 1 ટેબ્લેટ. એવી જ રીતનું છે આપણે સતત સારવાર એટલે કે સીપીની અંદર જોઈએ તો એની અંદર પણ સેમ ટેબ્લેટ છે પણ ઇથામ્બ્યુટોલ નથી. અને સ્ટેપ્ટોમાઇસિન છે જો કેટેગરી 2 હશે તો એમાં 100 ગ્રામ આપવાનું રહેશે. જેનું વજન છે એ 4થી કરી અને 7 કિલો છે એવા બાળકને આઈપીમાં 1 ટેબ્લેટ, સીપીમાં આઈપીમાં 1 ટેબ્લેટ પ્લસ 1 ટેબ્લેટ છે ઇથામ્બ્યુટોલની આપવામાં રહેશે. જ્યારે સીપીની અંદર ખાલી 1 ટેબ્લેટ જ છે જે HREની આપવાની રહેશે. જો કેટેગરી 2નો પેશન્ટ હશે તો 100 ગ્રામ ઇન્ટ્રામસ્ક્યુલર સ્ટેપ્ટોમાઇસિન પણ આપવાનું રહેશે. પછી જોઈએ જેનો 8 કિલોથી 11 કિલો હશે અને આઈપીની અંદર 2 ટેબ્લેટ આપવાની રહેશે HRZની અને 2 ટેબ્લેટ છે ઇથામ્બ્યુટોલની આપવાની રહેશે. સીપીની અંદર ખાલી HREની ટેબ્લેટ આપવાની રહેશે 2. અને જો કેટેગરી 2 હશે તો એને સ્ટેપ્ટોમાઇસિન આપવાનું રહેશે 150 મિલીગ્રામ ઇન્ટ્રામસ્ક્યુલર. હવે જેનું વજન 12થી કરીને 15 છે તેવા દર્દીને 3 ટેબ્લેટ પ્લસ 3 ઇથામ્બ્યુટોલ અને સીપીમાં ખાલી 3 ટેબ્લેટ અને 200 મિલીગ્રામ ઇન્ટ્રામસ્ક્યુલર જો કેટેગરી 2 હોય તો. પછી 16થી કરી અને 24 જેનું વજન છે એને 4 ટેબ્લેટ HRZની અને ઇથામ્બ્યુટોલની 4 અને સીપીમાં ખાલી 4 ટેબ્લેટ અને એમાં સ્ટેપ્ટોમાઇસિન છે એ 300 મિલીગ્રામ આપવાનું રહેશે. હવે જેનું વજન 25થી કરીને 29 છે એવા લોકોને 3 ટેબ્લેટ પ્લસ 1 એડલ્ટ ટેબ્લેટ આપવાની રહેશે. એડલ્ટની ટેબ્લેટનું જે આગળ જોઈ લીધું છે એનો કોમ્બિનેશન પ્રમાણે અને ઇથામ્બ્યુટોલની 3 ટેબ્લેટ. એવી જ રીતના સીપીની અંદર છે એ આ ઇથામ્બ્યુટોલ નહીં આવે બાકી સેમ. અને આમાં સ્ટેપ્ટોમાઇસિન જો કેટેગરી 2 હોય તો 500 આપવાનું રહેશે. હવે જેને
29થી કરીને 39 વજન છે એવા બાળકને છે 2 ટેબ્લેટ પ્લસ 2 એડલ્ટ ટેબ્લેટ અને ઇથામ્બ્યુટરની 2 ટેબ્લેટ. હવે એ સીપીની અંદર સેમ 2 + 2 ટેબ્લેટ આપવામાં છે ઇથામ્બ્યુટોલ 9. આની અંદર 500 મિલીગ્રામ સ્ટ્રેપ્ટોમાઇસિન આપવાનું રહેશે અને આનાથી ઉપર જે કેટેગરીમાં આવી જશે એડલ્ટ કેટેગરીની આપવાની રહેશે. ડોટ્સ 99. તો ડોટ્સ 99ની અંદર આપણે જોઈએ ફ્લોચાર્ટ છે પેશન્ટનું. તો કે પેશન્ટને જો પ્રિઝ્યુમટિવ હોય એટલે કે સાઇન સિમ્ટમ હોય તો એ પેશન્ટ છે ક્યાં જશે? તો કે સ્ટેપ 1ની અંદર પેશન્ટ છે એ હેલ્થ સેન્ટરની અંદર જશે. હેલ્થ સેન્ટરમાં જશે એટલે એનું સ્પુટમ સ્મિયર છે એ ટેસ્ટ કરવામાં આવશે. સ્પુટમ સ્મિયર ટેસ્ટ કરી અને લેબોરેટરી કન્ફર્મ થાય કે ટીબી છે તો એને ટીબી કન્ફર્મ કેસ ગણી અને ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવામાં આવશે. ટ્રીટમેન્ટ લીધા પછી પેશન્ટનું આઉટકમ કેવું છે અને પેશન્ટ જ્યારે ટેબ્લેટ રોજની કેટલી ટેબ્લેટ લેવાની છે આપણે જોઈ કે એના વેઇટ બેન પ્રમાણે એ ટેબ્લેટ લેશે. ટેબ્લેટ કાઢશે એટલે જો 2 ટેબ્લેટ લેવાની હશે તો એમાં એક ફોન નંબર નીકળશે. ફોન નંબર નીકળશે એટલે એ ફોન ઉપર એને કોલ કરવાનો થશે. એ કોલ કરશે એટલે આ જે પેલા એનો રજિસ્ટર્ડ ફોન નંબર હશે એનાથી મોનિટરિંગ થશે કે આ વ્યક્તિએ છે એ ટેબ્લેટ લઈ લીધી છે. બરાબર છે. એટલે 7મા સ્ટેપની અંદર વ્યક્તિએ ટેબ્લેટ લીધી છે કે નથી લીધેલી એ હેલ્થ કેર પ્રોવાઈડરને ઇઝીલી ખબર પડી જશે કે મારા પેશન્ટે ટેબ્લેટ લીધી કે નથી લીધી, કેમ કે એ મિસ કોલ કરશે એટલે તરત જ ખ્યાલ આવી જશે. 99 ડોટ્સ એન્વેલોપ્સ. આવા એક કવર આવે છે. આમાં જે કવર દેખાય છે અલગ અલગ. ઉપરનો જે પેલો પીળો કવર છે આમાં 2 ટેબ્લેટ જ્યારે ચાલતી હોય ત્યારે એ પીળો કવર આપવાનું છે. પછી અહીંયા જે ત્રીજું ઉપરનું છે એની અંદર 3 ટેબ્લેટ આપવાની હોય ત્યારે આવો કવર આપવાનું છે. પછી ગ્રીન જેવો કલર છે જ્યારે 4 ટેબ્લેટ આપતી હોય ત્યારે, અને પિંક છે એ 5 ટેબ્લેટ જ્યારે વેઇટ બેનમાં 5 ટેબ્લેટ આપવાની હોય ત્યારે. હવે આવું શા માટે? આવું એટલા માટે છે કે જે 2 ગોળી લેશે એટલે એક ગોળી અને બીજી ગોળીએ છે ને ફોન નંબર નીકળશે. એટલે પહેલી ગોળી અને બીજી ગોળી કાઢશે એટલે એમાંથી ફોન નંબર નીકળશે. ફોન નંબર નીકળે એટલે એને કોલ કરવાનું રહેશે. આગળ જોઈએ તો 99 ડોટ એક્યુરેટ મોનિટરિંગ એટ વેરી લો કોસ્ટ. એક ઓછી કિંમતે છે આપણે આને મોનિટરિંગ કરી શકીએ છીએ. આમાં 2 ગોળીવાળું આ છે આપણે જોઈ શકો છો સ્ટાર્ટ કરેલું છે. પહેલી ને બીજી ગોળીએ છે ફોન નંબર છે. 3જી થી 4થી ગોળીએ ફોન નંબર છે. 5મીથી 6ઠી ગોળીએ ફોન નંબર છે. 7મીથી 8મી ગોળીએ. એવી રીતનું આપણે જોઈ શકો છો કે આવી રીતના ફોન નંબર નીકળશે. આ ફોન નંબર છે એ એના ઉપર એને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી કોલ કરવાનું રહેશે. હાઉ કેન ધ પેશન્ટ ડેટા બી એસેસ્ડ. આમાં પેશન્ટ ડેટા છે એ આપણે કેવી રીતના એસેસ કરી શકશું? તો કે ડિફરન્ટ વે ઓફ એસેસિંગ ધ પેશન્ટ ડેટા. ધ વેબ ડેશબોર્ડ www.99.org ઉપર આ વેબસાઇટ ઉપર ડેશબોર્ડ હશે એના દ્વારા પણ આપણે આ ડેટા છે એ મળી શકશે. એવરી સેન્ટર વિલ બી ગિવન ધેર ઓવન લોગિન આઈડી એન્ડ પાસવર્ડ ટુ એસેસ ધેર પેશન્ટ. દરેક સેન્ટરે પોતાના પેશન્ટને મોનિટર કરવા માટે આઈડી હશે એટલે પોતાના પેશન્ટે દવા લઈ અને મિસ કોલ કર્યું છે કે નથી કર્યું એ પણ ખબર પડી જશે. ડિફરન્ટ લોગિન ફોર ART જે એન્ટી રિટ્રોવાયરલ ટ્રીટમેન્ટ સેન્ટર છે અથવા ડિસ્ટ્રિક્ટ ટીબી છે, ફિલ્ડ સ્ટાફ છે, બધે માટે છે એ લિમિટેડ એક્સેસ સાથે અલગ અલગ આઈડી આપવામાં આવતી હોય છે. SMS એલર્ટ ફોર સ્ટાફ એન્ડ ટ્રીટમેન્ટ સપોર્ટર ટુ ટેક ઇમિડિયેટ એક્શન ઇન ધ કેસ ઓફ ડિફોલ્ટર. જો એનો દર્દી છે એ સાંજે 5 વાગ્યા સુધી દવા લેશે નહીં અને મિસ કોલ નહીં કરે તો એ લોકોને SMS આવી જશે. જે સુપરવાઇઝર અને સપોર્ટિવ સ્ટાફ હોય અથવા તો ડોટ પ્રોવાઈડર છે એને મેસેજ આવી જશે કે તમારા દર્દીએ હજી દવા લીધી નથી. એટલે તમારે તરત જ તમારા દર્દીને શોધી અને દવા લેવડાવવાનું રહેશે.
બેનિફિટ્સ ઓફ 99 ડોટ્સ. પેશન્ટ લેસ ટ્રાવેલ, ઇન્ક્રીઝ ધ કન્વિનિયન્સ વધારે થશે અને ટ્રાવેલિંગ ઓછું કરવું પડશે. ફિલ્ડ સ્ટાફ ઓર સુપરવાઇઝર ફોકસ્ડ એન્ડ મોર એફિશિયન્ટ કેર. એ ફોકસ કરી શકશે, પોતાના ડેશબોર્ડ ઉપર બેઠા બેઠા ખબર જોઈ શકશે કે પોતાના દર્દીએ દવા લીધી છે કે નથી લીધી. ન લીધી હોય તો તરત ફોન કરી અને એને સમજાવી શકે. પ્રોગ્રામ ઓફિસર ઇઝી મોનિટરિંગ એક્યુરેટ રિપોર્ટ. આમાં સાચો રિપોર્ટ અને ઇઝીલી આપણે મોનિટરિંગ કરી શકશું. નિક્ષય. તો નિક્ષય શું છે? તો નિક્ષય ઇઝ એન ઇન્ટિગ્રેટેડ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ ઓફ ટીબી પેશન્ટ મેનેજમેન્ટ એન્ડ કેર ઇન ઇન્ડિયા. ધ રિયલ ટાઈમ કેસ બેઝડ વેબ બેઝ સર્વેલન્સ ટૂલ્સ. આમાં વેબસાઇટથી સર્વેલન્સ સર્વે આપણે કરી શકશું. યુનિફાઈડ ઇન્ટરફેસ ફોર પબ્લિક એન્ડ પ્રાઇવેટ સેક્ટર હેલ્થ કેર પ્રોવાઈડર. આમાં જે પ્રાઇવેટ હોસ્પિટલો છે અને સરકારી હોસ્પિટલો બંને સાથે મળી અને કામ કરશે અને બંનેના આંકડાઓ છે એ નાખી શકાય. નિક્ષય વેબ પેજ નિક્ષય.in ઉપરથી www.nikshay.in ઉપર તમે જઈ અને આ લોગિન થઈ શકશો. એન્ડ્રોઈડ મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને નિક્ષય એપ પણ ડાઉનલોડ થશે. ડેમો સાઇટ જે beta-nikshay.in ઉપર ડેમો સાઇટ હશે કે તમે ડેમો કરીને બતાવશે કેવી રીતના તમારે વર્કઅપ કરવાનું છે. પછી છે મોડિલિટીઝ ઓફ નોટિફિકેશન કેવી રીતના કરાવવાનું. તો રિપોર્ટિંગ વાયા નિક્ષય સંપર્ક દ્વારા ફોન કરીને રિપોર્ટિંગ કરી શકતો. રિપોર્ટિંગ ઇન્ટુ ધી નિક્ષય વેબ પોર્ટલ ઓર મોબાઈલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ ઉપર તમે એના રિપોર્ટિંગ કરી શકશો. ઓર સબમિશન ઓફ હાર્ડ કોપી ટુ ડીટીસી એટલે કે ડિસ્ટ્રિક્ટ ટીબી કંટ્રોલ સેન્ટર હોય ત્યાં જઈ અને તમે હાર્ડ કોપી પણ આપી શકશો. આ રીતથી આપણે નિક્ષયની અંદર બધે રિપોર્ટિંગ કરી શકશું. ઇન્સેન્ટિવ ટુ પેશન્ટ ફોર સોશિયલ પ્રોટેક્શન. લોકોને પેશન્ટને છે ઇન્સેન્ટિવ મળશે. કેવા ઇન્સેન્ટિવ મળશે? તો કે નિક્ષય પોષણ યોજનાની અંદર લોન્ચ ફ્રોમ 1st એપ્રિલ 2018. The nutritional support through the direct benefit transfer of 500 રૂપીસ પર મંથ. એના ડાયરેક્ટ ખાતાની અંદર 500 રૂપિયા જમા થઈ જશે જે ન્યુટ્રિશનલ સપોર્ટ છે પોષણ યોજનાની અંતર્ગત. ફોર ઓલ પેશન્ટ ઓન ટીબી ટ્રીટમેન્ટ થ્રુ આઉટ ધ ડ્યુરેશન ઓફ ટ્રીટમેન્ટ જેટલી ટાઈમ લેશે બરાબર 6 મહિના લે તો 6 મહિનાના પૈસા છે એના ખાતામાં જમા થશે. પેશન્ટ નીડ ટુ બી રજિસ્ટર્ડ ઇન ધ નિક્ષય પોર્ટલ. પેશન્ટને ખુદે છે નિક્ષય પોર્ટલ ઉપર રજિસ્ટર થવું પડે. ટ્રાઇબ એરિયામાં પણ ઇન્સેન્ટિવ મળશે. ઇન્સેન્ટિવ ટુ પ્રોવાઈડર. જે કેર પ્રોવાઈડર છે એને ઇન્સેન્ટિવ કેવા મળશે? તો કે પ્રાઇવેટ પ્રોવાઈડર ઇન્સેન્ટિવ. જે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર જે કેર આપે છે એને 500 રૂપીસ એટ નોટિફિકેશન એન્ડ 500 ઓન ધ રિપોર્ટિંગ ટ્રીટમેન્ટ આઉટકમ. 500 રૂપિયા છે જ્યારે નોટિફાઈડ કરશો ત્યારે અને 500 રૂપિયા છે તમારી ટ્રીટમેન્ટ પૂરી કરી અને તમારો પેશન્ટ ક્યોર થઈ જશે એ રિપોર્ટિંગ કરશો ત્યારે મળશે. એટલે 1000 રૂપિયા તમને મળી શકે. ઇન્ફોર્મન્ટ એટલે કે જે માહિતી આપનાર માટે ઇન્સેન્ટિવ કેટલા? તો કે ઇન્સેન્ટિવ ફોર 500 ટુ ધી ઇન્ફોર્મન્ટ ફોર નોટિફિકેશન ઓફ પેશન્ટ ઇન પબ્લિક સેક્ટરની અંદર કોઈ જઈ અને પેશન્ટને નોંધ કરાવશે તો 500 રૂપિયા મળશે. દાખલા તરીકે આશા વર્કર, આંગણવાડી વર્કર વગેરે છે એ પેશન્ટ આવાને લઈને ત્યાં જાય અને નોટિફાઈ કરાવે તો 500 રૂપિયા અને મળવા પાત્ર છે. ઇન્સેન્ટિવ ટુ ધી ટ્રીટમેન્ટ સપોર્ટર. જે ટ્રીટમેન્ટ અથવા ડોટ પ્રોવાઈડર છે એને શું મળશે? ન્યૂ કેસ 100 એટ ધ કમ્પ્લીશન ઓફ ટ્રીટમેન્ટ. 1000 રૂપિયા છે એ નવા કેસની અંદર ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરશે 6 મહિનાની પછી મળશે. ડ્રગ્સ રેઝિસ્ટન્ટ કેસની અંદર 200
at the completion of intensive phase and 2000 at the completion of intensive phase and 3000 at the completion of ટ્રીટમેન્ટ. એટલે કે પહેલાં ઇન્ટેન્સિવ પૂરું થશે ત્યારે 2000 અને પછી 3000 એમ કરીને 5000 એક કેસની અંદર તમને મળશે જેના ડ્રગ્સ રેઝિસ્ટન્ટ હશે. એની ટ્રીટમેન્ટ ઓલમોસ્ટ વર્ષ જેવું લાગશે. ટેક હોમ મેસેજ, ઘરે લઈ જવાનો મેસેજ. ફોર માઇક્રોબાયોલોજીકલ કન્ફર્મ ટીબી કેસીસ વી મસ્ટ ફોલો યુનિવર્સલ ડ્રગ સસેપ્ટિબિલિટી ટેસ્ટિંગ. એટલે કે ડ્રગ્સ રેઝિસ્ટન્ટ છે કે નહીં એ જોવાનું. પછી ફોર ક્લિનિકલ ડાયગ્નોસ ટીબી કેસીસ ઇટ ઇઝ ધ બેસ્ટ ઓફ એક્સપર્ટ not to overdiagnosis TB as well as not to underdiagnose TB. એટલે ઓવરડાયગ્નોસિસ અને અંડરડાયગ્નોસિસ કરવાની જરૂર નથી. જો ક્લિનિકલી તમને લાગતું હોય તો તમે એને ટ્રીટમેન્ટ આપી શકો. રિપીટેડ કાઉન્સલિંગ ફોર ધી રેગ્યુલર એધરન્ટ એન્ડ કમ્પ્લીશન ઓફ એકેટી કોર્સ ઇઝ નેસેસરી. તમે જેટલી વખત કાઉન્સલિંગ કરવું હોય કાઉન્સલિંગ કરો, પરામર્શ કરો અને લોકોને ટ્રીટમેન્ટ પૂરી કરે એ મહત્ત્વનું છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ. હોપ યુ વિલ એન્જોય મોર ઇન્ફોર્મેશન. અને આ સાથે હું તમને બધાને એક હાર્દિક વિનંતી કરું છું કે મેં જો તમારા માટે આટલી મહેનત કરી તો તમારી એક જવાબદારી બને છે કે બીજા લોકો સાથે શેર કરો, ઇન્ફોર્મેશન બધાને સાચી મળે. બરાબર છે? એવું બધાને વિનંતી કે શેર કરતા રહેજો. અને ફરી પાછો નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં લગી રજા લઈએ. જય હિન્દ.